હાય ગાઈઝ, વેલકમ ટુ મારા વ્લોગ. આજે ફર્સ્ટ ટાઈમ કુકિંગ કરું છું. મારું મોઢું તો જો કેટલું સિરિયસ લાગે છે, જેમ કે મને બધું આવડતું હોય પણ મને કુકિંગમાં કાંઈ નથી આવડતું. મને ગમતી બી નથી કુકિંગ. હું કુકિંગથી આઈ થિંક દૂર જ રહું. જ્યારે બહુ જરૂર હોય તો જ કુકિંગ કરું છું. પણ મને બ્રેડ રોલ ખાવા બનતા અને મારા મમ્મીને મતલબ ફાવતું નહોતું. એ એકવાર બનાવ્યા હતા પણ નહોતા સારા બન્યા. મમ્મીએ કીધું આપણે વિડીયો જોઈને બનાવશું. યુટ્યુબ બધું હોય પછી તો યુટ્યુબ જિંદાબાદ. પછી મેં કીધું સારું છે, આ વખતે મેં બનાવીશ. બહુ ઉતાવળ કરીને જ બનાવ્યું હતું. મારું મોઢું જો કેટલું સિરિયસ, એમ જેમ કે મને બધું આવડતું હોય આટલું સિરિયસ. જ્યારે કોઈ સિરિયસ વાત હોય ને ત્યારે મારું મોઢું એટલું સિરિયસ હોય જ નહીં, અને કુકિંગમાં તો એટલું સિરિયસ છે ને. પછી મેં બટેકા બોઇલ કર્યા. બોઇલ કરીને મસાલો તૈયાર કરતી હતી. ત્યાં મારા મમ્મી કહે મને બ્રેડ રોલ નથી ખાવા. લે મેં બધા જ બનાવ્યા હતા ને મારા મમ્મી કહે બ્રેડ રોલમાં નથી ખાવા. હવે મેં કીધું અરે યાર. પછી હું મનમાં વિચારતી હતી પાછી તો કે આ સારું નહીં બને તો મમ્મીના ચપ્પલ વેરણ બધું મને પડવાનું છે જો અગર આ સારું નહીં બને ને તો. પણ લેટ્સ સી કેવું બને, આપણે જોઈએ. પછી મેં બ્રેડની સાઈડ વગરનું જ મંગાવેલા, પણ સાઈડવાળા હતા એટલે પછી આનાથી કામ ચલાવવા પડ્યા. પછી મેં સાઈડ કાપીને બધું તૈયાર કર્યું. એ તૈયાર થઈ ગયા. બ્રેડ રોલ મસાલો ભરી દીધો. એમાં મારા આંટી હતા અમારી સામે રહીને. એ આંટી બહુ મસ્ત મારી હેલ્પ કરાવતા હતા. પછી બ્રેડ રોલ બનાવવાના પછી હું એ આંટી બહુ મસ્તી કરે. એ આંટી યારે બહુ સારું, મતલબ એ આંટી યારે કહેવાય ને કે એક હોય જે બધામાં હેલ્પ કરે, આપણા ક્રાઇમ પાર્ટનર. એ આંટી મારા બહુ હેલ્પ કરે એનું મને એ આંટી યારે બહુ ગમે. પછી અમે આ મસાલો બધો તૈયાર કરીને ભરી દીધો. મતલબ બધા તો એ આંટીએ જ ભર્યા. મેં ખાલી 3-4 બનાવ્યા, કારણ કે મારાથી ને થતા જ બધા. એમાં મારા મમ્મી બધું કરવા દે પણ તેલમાં અમને તળવા નહીં દે. એટલે મારા મમ્મીને કીધું તું તેલમાં તળી દે. તો પછી અમે જોતા હતા તો તૈયાર થઈ ગયા હતા. મારા બ્રેડ રોલ એકાદું બાકી હતું એ મેં કર્યું. પછી મારાથી થતા નહોતા એટલે આંટીએ કરાવ્યા. પછી મારા મમ્મીને કીધું તું તળી દે, મારાથી તળાય ને એને કાચું બાચું કે ઉડ્યું ને તો ડૉક્ટર પાસે જવાનો ખર્ચો વધી જાય, મતલબ વધારાનો થઈ જાય. એટલે મારા મમ્મીએ તળી દીધા. અમે પછી જોવા બધા બેસી ગયા, કારણ કે તળાવવામાં તો બહુ વાર લાગે. હવે આનું ટેસ્ટિંગ કેવું થાય એ પછી જોવું પડે. વિડીયો હવે આપણે બીજા ભાગમાં જોવું, કારણ કે આ વિડીયો બહુ લાંબો થઈ જાય. પછી એ લાંબો વિડીયો નહીં હાલે, એટલે ટેસ્ટિંગ આપણે બીજા ભાગમાં